જીવન યાત્રાની અંદર આપણે જાણે અજાણે પણ ઘણી બધી ભૂલો કરી દઈએ છીએ. અને માત્ર ભૂલો નહીં, એ અપરાધ હોય છે, એ ગુનો હોય છે. ક્યારેક અબુધ અવસ્થાની અંદર પણ એ અપરાધ, એ ગુનો, એ ભૂલો કરી બેસતા હોઈએ છીએ, જાણી જોઈને કે અજાણે. તો એ બધાની સજા માણસને થતી હોય છે આગળ ઉંમર જતા. અને ઉપરની ઉંમર આવે જેમ જેમ, અને જેમ કંઈ કોઈ પણ શરીરમાં ફરિયાદ આવે તો સમજવાનું કે એ ભૂતકાળમાં કરેલી ભૂલની સજા છે. શરીર માફ નહીં કરે, એની સજા થશે. માટે જાગૃત થઈને સમજણપૂર્વક જાગ્યા ત્યારથી સવાર નાની ઉંમરની અંદર પણ આપણાથી આપણા શરીરની કોઈ ભૂલ ન થઈ જાય, આપણા શરીરનો અપરાધ આપણે જાતે ન કરી બેસીએ, એની ખાસ કાળજી રાખવાની. જો અપરાધ કરી બેઠા અને કાળજી ન રાખી તો સજા થવાની ને થવાની છે. માટે જીવનની અંદર એ બધી ભૂલોથી દૂર રહેવા માટે, બચવા માટે શું કરશો? એના માટે સમજણ કેળવવી પડે છે. સમજીને જે કંઈ ભૂલોથી નુકસાન થાય છે એ શરીરના નુકસાનને પણ સમજી લઈએ કે વધારે પડતું ખાવાથી, વધારે પડતું ઠંડુ પાણી બહુ પીવાથી ભૂલ છે, અપરાધ છે. વધારે પડતું ઠંડુ પાણી પીવો, ખાતા ખાતા ઠંડા પાણી પીવો, એ પણ આગળ જતા આપણા શરીરને સજા કરશે જ, દુઃખ રૂપે, રોગ રૂપે. એટલે જો માણસને એના માટે જાગૃત કરવામાં આવે, એને સમજાવવામાં આવે કે ભાઈ આવી ભૂલ ના કરશો, તો ચોક્કસ ઘણા બધાના જીવનની અંદર એવી અશાંતિ, એ દુઃખ, એ રોગથી આપણે એને બચાવી શકીશું. પણ એના માટે બંને તરફથી, સામેની વ્યક્તિ પણ, એને સમજાવનાર વ્યક્તિ અને સમજનાર બંને જણે એને સ્વીકારવું. ક્યારેક તો માણસ જાણતો હોય ને છતાં એને અવગણીને મન ફાવે તેમ વર્તતો હોય છે, અને એનું પરિણામ એને ભોગવવું પડતું હોય છે કે વ્યસની માણસ છે, કોઈ ગુટખા ખાય છે અને કઈ કોઈ ના ખાઈ શકાય, છતાંય ખાધા કરે, અને કેન્સર મોઢાનું થવાનું જ છે. અને એ ગુટકો નથી ખરીદતો, પૈસા આપીને કેન્સર ખરીદે છે. જો સમજાય તો. અને પોતાના ખર્ચે, પોતાના પૈસે જ પોતાના ઘરની અંદર રોગ ખરીદી લાવવાનો. એ રીતે શરાબી માણસ નહીં માને તો શરીરની તંદુરસ્તી ગુમાવવાનું છે. એટલું જ નહીં, એનું લીવર અને એ ખતમ કરી નાખવાનું. પછી જિંદગી ક્યાં રહી? એ જીવનમાં બચીશું. સમજો, આટલાથી અપરાધ ન થાય, જેથી સજા ભોગવવી ન પડે. જય મહારાજ.